વંદના કરવામાં આવી છે. ભાગવતજીનો તે સુંદર અને અદ્ભુત જીવનમાં ઉતારવા જેવો શ્લોક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનની વંદના કરવા માટે વ્યાસજીએ પહેલો શ્લોક લખ્યો, સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કેવા છે તો કે સચ્ચિદાનંદ, સત ચિત અને આનંદ રૂપી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનનું શું હેતુ છે, એનું કાર્ય શું છે, ભગવાન શું કાર્ય કરે છે. જો એક શ્લોકની અંદર ભગવાનનું વંદન આવી જાય, ભગવાન શું કરવાના છે એ આવી જાય, એનું સ્વરૂપ કેવું છે તે આવી જાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનના હેતુઓ શું છે તો વિશ્વની ઉત્પત્તિ, પાલન અને સંહાર. ભગવાનના ત્રણ કાર્યો છે. અને આપણને ખબર જ છે કંઈ ખરાબ થાય તો ભગવાને આમ કર્યું, આપણે એમ જ કહીએ છીએ. ભગવાનના ત્રણ કાર્યો છે કે આ સુંદર પૃથ્વીની ઉત્પત્તિ કરવી, આ સમગ્ર સંસારનું પાલન કરવું, અને જ્યારે એમ લાગે ત્યારે ભગવાન જ એનો લય કરે છે, સંહાર કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે. બીજું શું કરે? તાપત્રય વિનાશાય. તાપત્રય, ત્રણ પ્રકારના જે તાપ કેતા જે દુઃખો છે, તાપત્રય ત્રણ પ્રકારના જીવનની અંદર દુઃખો રહેલા છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે ત્રણ પ્રકારના જે તાપ રહેલા છે, જે દુઃખો રહેલા છે, આદિ, વ્યાધિ અને ઉપાધિ, દરેકના જીવનમાં કા આદિ છે, કા ઉપાધિ છે અને કા વ્યાધિ છે. આ ત્રણેયને જો દૂર કરનાર હોય તો એ કોણ છે? શ્રી કૃષ્ણ વયમ નમઃ. આ ત્રણ પ્રકારના દુઃખને દૂર કરનાર એવા પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં હું વંદન કરું છું. આથી આપણે કોને કે કઈક અધૂરું હોય, એને કઈક ઘટતું હોય. ઓલા ઘરે આવડું મોટું ટીવી છે, આપણા ઘરે નથી, એ આધી. ઓલાએ કેટલું મોટું મકાન બનાવ્યું, પણ સારું ગણે તારે તો આપણે ક્યાંક બનશે. જે નથી એનો અભાવ આપણા જીવનમાં છે, એના લીધે આપણામાં આધિ નામનું દુઃખ આવે. વ્યાધિ, વ્યાધિ એટલે આપણા શરીરના દુઃખો. કે જીવનની અંદર પ્રભુએ આપણું સુંદર શરીર તો બનાવ્યું છે, પણ સાથે સાથે એની રચના એવી કરી છે કે કોઈ ને કોઈ પ્રકારે નાના મોટા શરીરના આપણને દુઃખો આવતા જ હોય છે. અને આ જે શરીરના દુઃખો આવે, ત્રણ પ્રકારના દુઃખોને દૂર કરનાર કોણ છે? શ્રી કૃષ્ણ. તો
તો વ્યાધિ શરીરની જે દુઃખો આપણામાં જે આવવાના છે એ દવાથી અવશ્ય દૂર થાય અને જરૂર હોય તો લેવી પણ જોઈએ. દવા અને દુઆ બે જીવનમાં હોવી જોઈએ. પણ ભગવાનની કૃપા હોય તો આદિ પણ વ્યાધિ પણ દૂર થાય છે. અને છેલ્લા પ્રકારની જે 3 પ્રકારની દુઃખની વાત છે તેમાં ઉપાધિ. હવે આ ઉપાધિ જે છે ને એ કોઈ બહારનું નથી, એ આપણે તૈયાર કરીએ છીએ. હોય નહીં કઈ, અને આપણે એવા વિચારો કરવા મળી કે ઉપાધિ થાય આપણને. થાય ને, આપણો સ્વભાવ એવો હોય છે. સ્વભાવ સુધારો, ને સ્વભાવ ક્યાં સુધરે? તો કૃષ્ણની કૃપા થાય તો. દરેકના જીવનમાં ઉપાધિ હોય છે, પણ એ ઉપાધિ આપણે જ ઉત્પન્ન કરેલી હોય છે. અને આ ઉપાધિ જ્યારે એવું લાગે કે બધી બાજુથી ઉપાધિઓ થાય છે, શું કરવું કઈ સૂચતું નથી, ત્યારે બધું ભૂલી જે તમારા ઈષ્ટ હોય, જે તમારી કુળદેવી હોય, જે તમારા દાદા હોય, જે તમે ભગવાનને જેને માનતા હોય છું, કોઈ રામને કે કૃષ્ણનું નામ એવું નથી, તમને જેના ઉપર ભરોસો છે ઈ નામ તમારા માટે ભગવાન છે. જ્યારે જીવનની અંદર બધી બાજુથી ઉપાધિઓ આવવા લાગે, અને આપણે બધામાંથી પસાર થયા છે. હમણાં કોરોના કાળ હતો, કેટલી ઉપાધિઓ આવતી. જ્યારે જીવનની અંદર ફરતે બાજુથી ઉપાધિઓ આવવા મળે ત્યારે બધું ભૂલી અને જે સ્થાન ઉપર તમને ભરોસો હોય, પછી તમારી જોગણી હોય, તમારી શક્તિ હોય, તમારી મેલડી હોય, રામો પીર હોય, હનુમાન દાદો હોય, ભગવાન રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, તમારા સુરાપુરા દાદા હોય, તમારા કળના દેવી હોય, જેને તમારે જેના ઉપર ભરોસો હોય એની સામે બેસી એની વંદના કરજો, એને ઈ કામ સોંપજો કે હવે તો તું કરી હરી કરી હોય. એટલા માટે પ્રથમ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ શરણમ નમઃ. વળી ખાલી કૃષ્ણના ચરણમાં નમવું એવું નથી. શ્રી કૃષ્ણ શરણમ નમઃ. શ્રી એટલે રાધાજી. શ્રી નો અર્થ થાય શ્રી રાધાજી. તો હે ભગવાન, મારા જીવનની અંદર આ 3 પ્રકારના જે દુઃખો આવે, આદિ વ્યાધિ અને ઉપાધિ આવે, હે રાધા કૃષ્ણ, હે ઠાકર, બાપ તું રક્ષા કરજે. આ રીતે ભગવાનના ગુણગાન ગાય અને પ્રથમ શ્લોક ભાગવતજીનો ફરી એકવાર આપણે ગાયન કરીએ. સચિદાનંદ